क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજે આપણે જોઈએ તો અત્યારે જે ગરમીની વાત કરી તો 1901 બાદ છેલ્લા 125 વર્ષની સૌથી વધુ ગરમી પડી છે અને તેના કારણે અનેક પાકને અસર થવાની શક્યતા છે। તો બીજી તરફ ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોની અંદર ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ભાઈ જે નર્મદાનું પાણી છે તે 1 મે સુધી આપવામાં આવે, કારણ કે અનેક વિસ્તાર એવા છે કે જ્યાં આગળ જે પાણીની માંગ છે તે વધી ગઈ છે અને જે રાધનપુર ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર જે એક સૂકો પ્રદેશ કહેવાતો હતો તો ત્યાં આગળ અહીંયા જે હવે નર્મદાના પાણી પહોંચ્યા છે ત્યારબાદ ત્યાં આગળ ખેડૂતોની સતત માંગ રહી છે કે ભાઈ આ જે પાણી છે તે અમને વધુ પ્રમાણમાં આપવામાં આવે, કારણ કે તેઓ એકની જગ્યાએ 3 સિઝન સુધી પાક લેતા થઈ ગયા છે અને તેના કારણે હવે આજે જ્યારે કેનાલની રિપેરિંગની વાત છે અને તેના કારણે આ બંધ થવાની વાત છે। આપણી સાથે લાલજીભાઈ પણ જે ખેડૂત અગ્રણી છે તે જોડાશે અને આપણે તેમની સાથે ચર્ચા કરીશું કે ભાઈ આજે ખેડૂતો શા માટે પાણીની માંગ કરી રહ્યા છે અને તેના કારણે તેમને શું શું અસર થશે। પરંતુ ખેડૂતોની જો સામાન્ય આપણે માંગો જોવા જઈએ તો તેમની કહેવું છે કે ભાઈ જે નર્મદાનું પાણી જે 1 એપ્રિલથી બંધ કરવામાં આવનાર છે તે 1 મે સુધી રાખવામાં આવે, કારણ કે જો ખેડૂતોને પાણી નહીં મળે તો અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે। તેની અંદર ખાસ કરીને કારણ કે મોટાભાગના ખેડૂતો એવા છે કે જે પશુપાલન સાથે પણ સંકળાયેલા છે, એટલે સૌથી પહેલી અસર ખેતી કરતાં પશુપાલન ઉપર વધુ થાય તેવી શક્યતા રહેલી છે, કારણ કે જો ખેડૂત કેનાલની અંદર પાણી નહીં મળે તો પશુઓને આ એક પાણીની સીધી એક અસર થશે અને તેના કારણે તેમનું જે દૂધનું ઉત્પાદન છે તેની ઉપર આ એક સીધી અસર જોવા મળે તેવી શક્યતા છે। અને આપણી સાથે અત્યારે લાલજીભાઈ રાઠોડ જોડાઈ ગયા છે જે ખેડૂત પણ છે બનાસકાંઠાના। લાલજીભાઈ, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। આજે હવે આપણે 1 મે સુધી પાણીની માંગ કરી રહ્યા છો, તો આ જે નર્મદાનું પાણી 1 મે સુધી શા માટે છોડવામાં આવે, શા કારણે આપની આ મુખ્ય માંગ છે? પહેલા તો નમસ્કાર તમને। નમસ્કાર। અને હું લાલજી રાઠોડ ખેડૂત છું। એક પાણીની માગણી એટલા માટે અમે કરી રહ્યા છે કે મારું બનાસકાંઠો છે પશુપાલન પર વધારે નિર્ભર છે ખેતી કરતા, અને પશુપાલનમાં હાલ અમારે ઘાસચારો સૂકો છે, શિયાળે સૂકો ઘાસચારો નહીં થતો, ચોમાસે થાય પણ ચોમાસે અસલ પાછોતરો વરસાદ વધુ હોવાને કારણે અમારો બધો ઘાસચારો રોળાઈ ગયો છે। ઘાસચારો રોળાવાના કારણે અમારે સૂકો ઘાસચારો અમને મળ્યો નહીં, અને અમે એટલા માટે પાણીની માગણી કરી રહ્યા છે 1 મે સુધી કે અમને સૌથી 1 જૂન સુધી કે વધુ અમને પાણી મળે એના કારણે અમારું પશુપાલન પણ બચી શકે, પશુપાલન બચવાની સાથે અમારી ખેતી પણ બાજરીમાં પણ થોડી આવક વધુ રહે, એટલા માટે અમે અત્યારે પાણીની માગણી કરી રહ્યા છે। હાલ ખેડૂતો માટે જો અત્યારે કેનાલો બંધ કરવામાં આવે તો ખેડૂતોની હાલ કફોડી હાલત બની છે। કેનાલો બંધ થતાની સાથે જ જો અત્યારે જે આગોતરી જમીનો પડી રાખેલી છે જેમાં લોકો આ બાજરીઓ કરવાના હતા, એમણે બાજરી ઉગતી કરી દીધેલી છે મોસ્ટ ઓફલી, અને પછી કેનાલો બંધ થાય એટલે એ બાજરીનો પાક ફેલ જાય, પાક ફેલ જવાને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જાય એમ છે। પશુપાલન પણ ના સાચવી શકાય અને ખેતી પણ ના સાચવી શકાય એવી હાલની સ્થિતિ છે। તો લાલજીભાઈ, આપે એક જે બાજરીની વાત કરી તે સિવાય અન્ય કયા કયા એવા પાક તમારા વિસ્તારમાં ખેડૂતોએ કર્યા છે કે જેના ઉપર જો પાણી બંધ કરવામાં આવે તો અસર થઈ શકે તેમ છે? અત્યારે તો મગફળી પણ છે, અમુક ખેડૂતોએ કરી છે એ પોતાના ઘર પૂરતી, જેની પાસે બોરવેલની સગવડ હતી એમણે મગફળી કરી છે, એમના માટે તો માઠી અસર ના થાય, પણ જે ખેડૂતોને બોરવેલની કોઈ પણ સુવિધા નથી જેમણે અત્યારે બાજરી ઉગતી કરી છે, જે કેનાલ પરોસે છે, એમના માટે ખૂબ નુકસાન થઈ શકે છે। બાજરી અને જુવાર, રજકા બાજરી પશુઓ માટે બધો ઘાસચારો કરેલો છે ખાસ ખેડૂતોએ, અને આની અસર સીધી દૂધ ઉપર પણ પડી શકે છે। તો લાલજીભાઈ, આપણે જોવા જઈએ તો આજે એક પશુપાલનને એક મોટી અસર થાય તેવી શક્યતા છે, તો દૂધના ઉત્પાદનમાં જો પાણી બંધ કરે તો તમારા જે વિસ્તાર છે ત્યાં કેટલી અસર થઈ શકે તેમ છે? અમારા વિસ્તારમાં માઠી અસર થાય, જો પાણી બંધ કરવામાં આવે તો જો એક તો પીવાના પાણીના અમારા વિસ્તારની અંદર ખૂબ જ ફાંફા છે, પીવાનું પાણી નહીં, ખેડૂતો ટંકરે પશુપાલનો માટે વાવે છે પાણી। હવે ટંકરે એક ટંકર એક દિવસ ચાલતું હોય છે ખેડૂતને, એક ટંકરના 1000 થી 15 રૂપિયા લેતા એક ખર્ચો તો એ થયો, અને પશુપાલનને પૂરતું પાણી ના મળે, ઘાસચારો પૂરતો લીલો ના મળે, એના કારણે દૂધ ઉત્પાદનમાં માઠી અસર પડી શકે છે। અને આપની આ એક જે માંગ છે કે ભાઈ એપ્રિલથી જે બંધ કરવાના હતા, તંત્રએ અગાઉથી જાણ કરી છે, તો આ કેનાલનું એક જરૂરી થઈ ગઈ છે કે જો રિપેરિંગ કરવામાં નહીં આવે તો આગળ ક્યારેક સમસ્યા ઊભી થાય, તો સરકાર હવે આ કયા સમયે રિપેરિંગ કરે તો જેથી કરીને તમને પણ પાણીની કોઈ સમસ્યા ઊભી ના થાય અને જે ખેડૂતો છે એટલે કે જે સરકાર છે તે રિપેરિંગ પણ કરી શકે? સાહેબ, ખૂબ સરસ પ્રશ્ન કર્યો, અને આનો હું ક્યારનો રાહ જોઈ રહ્યો હતો કે આ લોકો કેનાલો વર્ષોથી આ તારીખ 15 માર્ચથી બંધ કરતા હોય છે અને એમ કહે છે કે અમે કેનાલો રિપેરિંગ કરવા બંધ કરીએ છીએ, પણ વાસ્તવમાં આ લોકો અત્યારે કેનાલો રિપેરિંગ નથી કરતા, અત્યારે પડી જ રહેવા દે અને આ રિપેરિંગનું કામ 9 માંથી 11 મહિના વચ્ચે કરે, અને પછી ખેડૂતોને સખ્ત રવિ સિઝન માટે પાણી જરૂર હોય છે એ સમય,
એ સમયે રિપેરિંગ કામ કરે અને પછી ખેડૂતો માગણી કરે, એટલે કે ખેડૂતો માગણી કરે છે અમારે પાણી છોડવું જ પડશે. અમે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે ખેડૂતોને દસી થવાનો વારો આવે છે. તો તમે તમારા સ્થાનિક નેતાઓને રજૂઆત કરી તો તે આ સમસ્યાનો કોઈ નિકાલ લાવવામાં ધ્યાન આપી રહ્યા છે કે પછી આ સમગ્ર સમસ્યા અધિકારીઓના કારણે છે? સમગ્ર સમસ્યા અધિકારીઓના કારણે જ છે, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના મિલીભગતના કારણે છે. તો પછી તમારા સ્થાનિક નેતાઓ તમને સાથ સહકાર આપી રહ્યા છે કે પછી હવે આ પાણી જે બંધ કરવાની વાત કરવામાં આવી છે તે તેના ઉપર તે અડગ જ છે? જો હવે સ્થાનિક નેતાઓ તો મને સાથ નહીં જ આપે. એનું કારણ છે કે સરકાર કોઈનું સાંભળતી નથી, નેતાઓ પણ કોઈનું સાંભળતા નથી. એ તો વોટ સમય બધા આવે છે, કોઈ પણ હોય, ચાહે મારા પક્ષનો હોય, હું અમારા ખેડૂતોનો કોઈ પક્ષ ના હોય, પણ આ ખેડૂતોનું કોઈ સાંભળતા નથી. એક જ અમારે જે ના કોઈ સાંભળે તો ખેડૂતનો દીકરો હોય સાંભળે, ના બધા નેતાઓ છે ખેડૂતના દીકરા નથી. તો આપે જે આપણે અગાઉ જે રીતે તમે કીધું કે ભાઈ જે દિવાળીની આસપાસ આ કેનાલ રિપેરિંગની માંગ છે, તો ભૂતકાળમાં તમે અધિકારીઓને આ ધ્યાન દોર્યું હતું કે પછી તેમને તેમની પોતાની અનુકૂળતા પ્રમાણે જે જાહેરનામું બહાર પાડી દીધું છે? એમની અનુકૂળતા પ્રમાણે જાહેરનામું બહાર પાડે છે. અમને આ અધિકારીઓને મેં વારે ઘડીએ આ એમને મૌખિક રજૂઆત કરેલી છે, લેખિત નથી એટલે હું તમને પુરાવો નહીં આપી શકું, પણ મૌખિક મેં ઘણી વાર રજૂઆતો કરેલી છે કે તમે આ સમયે કેમ રિપેરિંગ કામ કરો છો. મારી પાસે સાહેબ સપોઝ છે, વિડિયા છે કે આ કયા સમયે રિપેરિંગ નોટ કેમના વિડિયા પડ્યા છે મારી પાસે કે કયા સમયે અમને રિપેરિંગ કામ કર્યું. આજ સુધી મારી પાસે મારા ઘરની બાજુમાં કેનાલ નીકળેલી છે સાહેબ, 7 વર્ષથી હું કેનાલને જાણું છું. એ કેનાલમાં આજ દિવસ સુધી 3જા મહિના પછી રિપેરિંગ કામ થયું જ નહીં. થયું તો સાહેબ 9 માંથી 11 મહિના વચ્ચે થયું. ખેડૂતોને રવિ સિઝનની જરૂરત હતી તે સમયે. જી લાલજીભાઈ, તો આપણે ખૂબ સારું કીધું કે અધિકારીઓના કારણે આ એક સમસ્યા થઈ રહી છે. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. હાલમાં એક સમય નાનકડા વિરામનો થયો છે. વિરામ બાદ આપણે લાલજીભાઈ સાથે ફરીથી ચર્ચા કરીશું અને જાણીશું કે ખેડૂતોની બીજી કઈ માંગ છે અને શા કારણે હજી પાણીના કારણે બીજી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. તો હાલમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપણે લાલજીભાઈ સાથે ફરી ચર્ચા કરીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો આપણી સાથે બનાસકાંઠાના ખેડૂત લાલજીભાઈ જોડાયેલા છે. લાલજીભાઈ, હવે આપણે જોવા જઈએ તો જે રીતે તમે બાજરીના પાકની અસર કરી, જુવારના પાક ઉપર એક અસર થઈ શકે તેમ છે ને એક પશુપાલનની અસર થઈ શકે તેમ છે. હવે આટલી મોટી જો અસર થઈ શકે તેમ છે તો પછી અત્યારે હવે જો કેનાલનું રિપેરિંગ અહીંયા 1 તારીખથી બહાર પાડી દેવામાં આવ્યું છે, તો તેને જો લંબાવવામાં આવે તો પછી અહીંયા પશુપાલન કેટલું બચી શકે તેમ શક્યતા તમે જોઈ રહ્યા છો? મોસ્ટ ઓફલી પશુપાલન બચી શકે સાહેબ, કેમ કે જો પાણી ચાલુ એક જ અમે વધારે માગણી નથી કરતા. અમે એ કહેતા કે તમે 1 મહિનામાં જે તમારે રિપેરિંગ કામ કરવું 1 મહિના પછી કરી નાખશું, 1 મહિનો જ અમને પાણી આપો. અમે એમની પાસે વધુ માગણી નથી કરતા, કેમ કે અમે સમજીએ છીએ કે રિપેરિંગ કામ કરવું પડે અને રિપેરિંગ કામ ના કરે તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જાય. વારે ઘડી કેનાલમાં ગાબડા પડતા તૂટતા હોય, આમ એવું બધું થતું હોય છે. અમે વિચારી શકીએ છીએ, પણ સાહેબ અમારો થોડુંક અમને વિચારવું પડે ને અમે જો એમનું વિચારતા હોય તો. જો કદાચ બની શકે કે અધિકારીઓ અહીંયાથી વાત નથી માનતા અને પાણી બંધ કરી દે છે, તો પછી આ જે તમારું પશુપાલન છે તેનું તમારે સ્થળાંતર કરવું પડે તેવી શક્યતા છે એ વિસ્તારના ખેડૂતોએ? સ્થળાંતર તો સાહેબ કરવું જ પડે. થોડા ઘણું એક બીજે જ્યાં પાણીની સુવિધાઓ છે ત્યાં સ્થળાંતર કરવું પડે. અને આ જો પાણી બંધ કરે છે તો તમારા કેટલા ગામોને અસર થવાની આ શક્યતા છે? અમારા ત્રણ તાલુકા છે, કાંકરેજ, ભાભર. મોસ્ટ ઓફલી ભાભરને સૌથી વધારે નુકસાન છે, કાંકરેજને ઓછું નુકસાન છે, દિયોદરને વધુ નુકસાન છે. ભાભર, દિયોદર ને કાંકરેજ તાલુકાના 3ના ગામોને ખૂબ જ નુકસાન છે. તો આ 3 તાલુકાના અંદાજે કેટલા ખેડૂતોને આ સીધી અસર થઈ શકે તેમ છે અને કુલ કેટલા હેક્ટરમાં કયા પાકને કેટલી અસર છે? વાવેતર તો અત્યારે બાજરીનું લગભગ 60% આજુબાજુ થઈ ગયેલું છે. જેમને પાણીની સુવિધાઓ નથી, કેનાલ આધારિત ખેતી હતી, 60% ખેતી થઈ ગઈ છે. તો એ બધી ખેતીને બાજરીના વાવેતરને બધાને બાજરી અને જુવારના વાવેતરને ખૂબ જ નુકસાન થઈ શકે છે હાલમાં. અને અંદાજે આ કેટલા ખેડૂતોને સીધી અસર કરી શકે તેમ છે જો પાણી બંધ થશે તો?
આ 5,000 ખેડૂતોને તો નુકસાન થાય જ છે, વધુ પણ ઓછું નહીં. એટલે સીધે સીધું 5,000 જેટલા ખેડૂતોને આ એક નુકસાન થઈ શકે તેમ છે. તો પછી હા, અને આપણે જોઈએ તો આ વખતે તમને આ જે જાણકારી છે તે અધિકારીઓએ ક્યારે આપી? આ જાણકારી અમને આ 15 દિવસ પહેલા જ અપાઈ છે. પહેલે શરૂઆતમાં જો આપવામાં આવે કે આ કેનાલો પણ બંધ કરવામાં આવશે 2 મહિના પહેલા, 2-3 મહિના પહેલા, તો અમે ખેડૂતો વાવેતર જ ના કરીએ. પણ પછી લાસ્ટમાં અધિકારીઓ માહિતી આપે છે કે કેનાલ બંધ કરવામાં આવશે. તો એટલે તમારું સીધે સીધું કહેવું છે કે ભાઈ આજે અચાનક જ ખેડૂત અધિકારીઓએ માહિતી આપી તો તેના કારણે હવે જે વાવેતર છે તે પૂરેપૂરું નિષ્ફળ જવાની સમગ્ર પંથકમાં બી એક ભીતિ રહેલી છે. હા, એટલે અંદાજે કેટલા ખેડૂતોએ જે વાવણી છે તે કરી દીધી છે અને સીધું આ પાકને અસર થઈ શકે છે? જો પૂરતા મારી પાસે તો આંકડા નહીં, પણ મારા વિસ્તારની અંદર, જે મારા ઇલાકાની અંદર 100 ખેડૂતોએ વાવેતર કરી દીધું. 100 થી વધુ ખાલી મારા 5 કિલોમીટરના એરિયાની અંદર. અને કયા કયા પાકની વાવણી કરી છે કે જેથી કરીને આ કદાચ બિયારણ પણ નિષ્ફળ જવાનો ભય છે? ખાસ તો જુવાર અને બાજરીને નુકસાન છે. બાજરી મોટે ભાગે બાજરીને નુકસાન છે. ખેડૂતોએ અનાજ અને પશુપાલન માટેથી આ બધું કરેલું હતું. એટલે તમારું આ બહુ સ્પષ્ટ કહેવું છે કે ભાઈ અધિકારીઓએ જે મનમાની એમની રીતે કરી છે તો તેના કારણે ખેડૂતોને આ એક સીધે સીધું નુકસાન જવાની શક્યતા છે. એટલે તમારી હવે જો માની લો કે અહીંયાથી કેનાલ રિપેરિંગ કરવાની ફરજ છે જ અને આગળ જો અધિકારીઓ પણ નથી માનતા તો પછી ખેડૂત તમારા આગળ શું પગલાં રહેશે? ખેડૂત ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી શકશે. મારા ખ્યાલ મુજબ ખેડૂતો આંદોલન કરશે જ. એટલે આ 3 તાલુકાના તમામ ખેડૂતો ભેગા થઈને તમે આ આંદોલન કરશો કે પછી એ જે ખેડૂતોને અસર થઈ છે તે જ આ આંદોલનમાં જોડાશે? અમારા 3 તાલુકાના ખેડૂતો અમરાભાઈની આગેવાનીમાં અમે આ આંદોલન કરવાના છીએ. જી, એટલે આપણું લાલજીભાઈ ખૂબ સ્પષ્ટ કહેવું છે કે ભાઈ આ જે ખેડૂતોની અધિકારીઓની મનમાની છે તો તેના કારણે આ એક સીધી અસર જોવા મળી છે. અને આપ વધુમાં વધુ માની લો કે કદાચ 1 મે સુધી આપ પાણીની માંગ કરી રહ્યા છો, એ તે ના આપે તો પછી છેલ્લે તમારી ક્યાં સુધીની માંગ છે કે ત્યાં સુધી આપે તો પણ જો તમારી ખેતી બચી જાય? અમારે 1 મહિનાની માગણી છે, વધુ નથી સાહેબ. 1 મહિનો વધુ પાણી આપે તો અમારી ખેતી બચી શકે છે. એટલે 1 મહિનો એટલે અંદાજિત કઈ તારીખ સુધી તમારી પાણીની આ માંગ રહેલી છે? હેલો, હા, તમારી કઈ તારીખ સુધી આ પાણીની માંગ છે કે ત્યાં સુધીમાં આપે તો તમારી આ ખેતી બચી શકે તેમ છે? 1 મે સુધી આપે ને તો ખૂબ થઈ જાય. એટલે એનાથી વહેલું જો કદાચ બંધ કરે તો પછી તમને નુકસાન જવાની પૂરેપૂરી શક્યતા છે આ વિસ્તારના ખેડૂતોને? હા, ખૂબ જ શક્યતા છે નુકસાન જવાની. લાલજીભાઈ, તો આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપે ખેડૂતોની માંગ જે તમારા વિસ્તારમાં જે છે સમસ્યા કે ભાઈ જો ખેડૂતોને પાણી આપવામાં નહીં આવે 1 મે સુધી તો કઈ રીતે પશુપાલનને અસર થઈ શકે છે, જુવાર અને બાજરીના પાકને અસર થઈ શકે છે, અને જે મગફળીનું એક કેટલાક ખેડૂતોએ વાવેતર કર્યું છે તો તેને આ એક સીધી અસર થવાની ભીતિ રહેલી છે.